સર્વેને જય શ્રી કૃષ્ણ। કળિયુગની અંદર ભગવાનને પામવાનું સાધન કહેતા કે કલૌ કીર્તનાત। કીર્તન એ ભગવાનને પામવાનું સાધન છે। જો કોઈ ભક્ત આ મર્મને સમજી કોઈક સાચા સત્પુરુષને સેવી ભગવાનના ગુણગાન ગાય તો એ ભક્ત કહેવાય છે નિત્ય ગંગાજીમાં સ્નાન કરે છે। એટલું જ નહીં, નિષદિન 68 તીર્થની યાત્રા કર્યાનું તેને ફળ પ્રાપ્ત થાય છે। આવા મર્મનું એક ભજન ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે। સૈકાઓ પહેલા ગવાયેલું આ કીર્તન આજે ગુજરાતીઓના ઓઠે ઓઠે ગવાય છે। ભક્ત કવિ નરસિંહ મહેતા ગાય છે। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે, હરિજન હરિજસ ગાય વાલા તે તો નિત્ય ગંગા મનાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે। 68 તીરથ ગુરુને આંગણીએ, 68 તીરથ ગુરુને આંગણીએ દૂર ગયે સો થાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે। આ ધ્રુવ નાયા પ્રહલાદ નાયા હે તે નાયો હનુમાનજી। ધ્રુવ નાયા પ્રહલાદ નાયા હે તે નાયા હનુમાનજી। પ્રીત કરીને પરીક્ષિત નાયા, પ્રીત કરીને પરીક્ષિત નાયા એ જ જોગી સુખદેવ નાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે, હરિજન હરિજસ ગાય વાલા તે તો નિત્ય ગંગા મનાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે। સૌ સંત મળી તારણ માંડ્યો, જ્ઞાન ગંગા તોળાયજે। સૌ સંત મળી તારણ માંડ્યો, જ્ઞાન ગંગા તોળાયજે। જપ તપ તીરથ જોડે મારા ભાઈ, જપ તપ તીરથ જોડે મળ્યા એવા સાધન સર્વે મળી જાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે, હરિજન હરિજસ ગાય વાલા તે તો નિત્ય ગંગા મનાય। જેને ઘેર હરિજન હરિજસ ગાયજે। અજ્ઞાન ગંગાનો મહિમા મોટો હે તે ગયો નવ જાયજે। જ્ઞાન ગંગાનો મહિમા મોટો હે તે ગયો નવ જાયજે। ભલે મળ્યા મેતા નરસૈયાનો, ભલે મળ્યા મેતા નરસૈયાનો સ્વામી હરિ ગુણ ગાય।
જેને ઘેર હરિજન હરિજસ ગાય જઈએ, હરિજન હરિજસ ગાય, વાલા તે તો નિત્ય ગંગા મનાય, જેને ઘેર હરિજન હરિજસ ગાય જઈએ, જેને ઘેર હરિજન હરિજસ ગાય જઈએ, એ જીવાલા હરિજન હરિજસ ગાય જઈએ, જેની ઘેર ભગવાનનો ભક્ત હરિજસ ગાય, હરિગુણ ગાય, એ નિત્ય ગંગામાં નાય છે. એટલું નહીં, 68 તીર્થ ગુરુને આંગણીએ, પછી દૂર ગયે શું થાય? સાચા ગુરુના શરણે ગયા પછી કશે જવાની જરૂર નથી. આ મર્મને સમજીને આ જ્ઞાન ગંગામાં ધ્રુવ નાયા, પ્રહલાદ નાયા, હેતે નાયા હનુમાન, પ્રીત કરી પરીક્ષિત નાયા, જોગી સુખદેવ નાય, જેને ઘેર હરિજન હરિજસ ગાય, વાલા તે તો નિત્ય ગંગામાં નાય, જેને ઘેર હરિજન હરિજસ ગાય. આવા ભગવાનના નામનો બળિયો મહિમા છે. માટે ભગવાનના નામનો કરતા જઈએ ઘરના કામ અને લેતા જઈએ હરિના નામ. આવી રીતે આપણા પ્રત્યેક કર્મમાં ભગવાનના નામને ઉમેરી અને જો કર્મ કરીશું તો આપણા કર્મ માત્ર પણ ભક્તિ રૂપ બની જશે. તો હાલતા ચાલતા ખાતા પીતા અહોરનિશ ભગવાનનું નામ લઈ આવેલા મનખાને સુધારી લઈએ, એવી આજના દિવસે ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના.